બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન બાદ નવા વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી છે। આ નવા જિલ્લામાં કુલ 8 તાલુકાનો સમાવેશ કરાયો છે, જેમાં 2 નવા તાલુકા દણીદર અને રાહનો સમાવેશ થાય છે। રાહ તાલુકામાં 32 ગામડાઓમાં સામેલ કરવામાં આવ્યો છે। થરાદથી આશરે 20 કિલોમીટર દૂર અને રાજસ્થાની સરહદને અડીને આવેલ રાહ ગામને તાલુકાનો દરજ્જો મળતા સ્થાનિકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। હાલમાં રાહ તાલુકામાં અનેક સુવિધાઓનો અભાવ છે, પરંતુ નવા તાલુકાની રચના થતાં સરકારી કચેરીઓ સ્થાનિક સ્તરે શરૂ થશે। આ નિર્ણયથી પશુપાલન વ્યવસાયને વેગ મળશે, વેપારીઓને લાભ થશે તેમજ યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે। સ્થાનિક લોકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આ નિર્ણયની ઉજવણી કરી હતી। સાથે જ લોકોએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। 24/9/2025ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના હથિયાર પ્રત્યોથી જે રાહને તાલુકો અને થરાદને જિલ્લાનો જે પૂરો કર્યો છે, એમાં અમારે પહેલાં ઠેઠ 35 કિલો સાચોરથી અહીંથી 35 કિલોમીટર રાજસ્થાન દૂર પડે છે, એના નજીક ખારાખોડા ગામ છે। ખારાખોડાથી અમારે જો પાલનપુર જવું હોય તો 80 કિલોમીટર 90 કિલોમીટર પડે, પણ અત્યારે 20 કિલોમીટરના અંતરમાં થરાદ રાહ જે તાલુકો બન્યો છે વરાશે અને કામ સરળ થશે અને જિલ્લો પણ 20 કિલોમીટર અહીંથી રાહથી 20 કિલોમીટર જિલ્લો થયો છે। એ માટે પણ આપણે જે ખેડૂતોને પૂરતો લાભ મળશે તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। કાલે 24 તારીખના દિવસે જે રાહને તાલુકો જાહેર કર્યો અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો, એનાથી અમને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે અમારે વારાખોડાથી મોડીને જિલ્લાના કામ માટે જે પાલનપુર જવાનું થતું હતું એની જગ્યાએ અમારે નજીકમાં 20 કિલોમીટરની અંદરમાં જિલ્લાની જગ્યાએ થરાદ વાવ જિલ્લો મળી ગયો છે અને તાલુકાનો જે થરાદનો દૂર પડતો હતો અમારે અને છેવાડાના ગામડાના વ્યક્તિને જે થરાદ જવા માટે તાલુકાનો દૂર પડતો તે અમારે રાહમાં 20 કિલોમીટરની અંદર તાલુકો મળી ગયેલો છે। અમારું ગ્રામજનોનો, વેપારી મંડળનો અને રાહ ખાતેના તમામ આજુબાજુના ગામ વિસ્તારની આમ જનતાનો ખૂબ ખૂબ શંકરભાઈને ખૂબ ખૂબ આભાર છે અને હજી રાહને વિકાસશીલ બનાવો, અમે બધા તમારે સાથે છીએ। અસ્તુ।